गुजरात के बड़ौदा शहर में 2 महीने पहले एक बड़ी दुर्घटना हुई। जी हाँ, हम बात कर रहे हैं हरणी बोट कांड की, जिसमें 12 मासूम बच्चे और 2 शिक्षक समेत 14 लोगों की इसमें मौत हो गई थी और अभी भी इंसाफ के लिए ये पीड़ित परिवार लगातार संघर्ष कर रहा है। तब आज 2 महीने इसे हुए हैं और 2 महीने की जो ये श्रद्धांजलि है, तब कांग्रेस परिवार की ओर से, बड़ौदा शहर कांग्रेस पार्टी की ओर से गांधीनगर गृह में एक साइन कैंपेन आज देर शाम रखा गया था। बड़ौदा शहर के कांग्रेस पार्टी के अध्यक्ष ऋत्विज जोशी समेत दिग्गज नेता चंद्रकांत श्रीवास्तव समेत कई कांग्रेसी कॉरपोरेटर और कार्यकर्ताओं की उपस्थिति में गांधीनगर गृह में एक पोस्टर के जरिए आम जनता को साइन कैंपेन के लिए यहां पर बुलाया जा रहा था, जिसमें जो पीड़ित परिवार है उन्हें जल्द से जल्द इंसाफ मिल सके और जो दोषित है वो सभी दोषितों को पकड़ा जाए और एक सही और सटीक और एक उदाहरण रूप ये जो इंसाफ है वो जो पीड़ित परिवार है उनको मिल सके। उस हेतु से बड़ौदा शहर कांग्रेस पार्टी की ओर से आज एक साइन कैंपेन बड़ौदा शहर के गांधीनगर गृह के पास चलाया गया था। સહી ઝુંબેશ એટલા માટે છે કે જે 12 બાળકોને માનવ સર્જિત હત્યા કહેવાય જેને એ થઈ હોય, પેલી 2 શિક્ષિકાઓ બચારી એમનું મૃત્યુ થયું હોય, જ્યારે દુર્ઘટના બની ત્યારે બધા જ નેતાઓ આવી ગયેલા, આશ્વાસનની જગ્યા અમે આ કરીશું, અમે તે કરીશું, અમે કોઈને નહીં છોડીએ। શું કર્યું ભાઈ? નહીં છોડવાની વાત તો રહી, પણ એ વાતને ઓસરી જાય, ભૂલાઈ જાય એ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે। અમે કીધું કે અમને 50 લાખ વળતર આપો, એ નહીં માની। અમે સભામાં બેઠા, એ વાત નહીં માની। નાગરિકો બેઠા, એ નહીં વાત માની। એમના પરિવારના લોકો બેઠા, એ વાત નહીં માની। એટલે તમારા પાર્ટીના લોકો છે એટલે કોન્ટ્રાક્ટ જે આપ્યું છે એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે। એ જ બધા મળ્યા છે। જેને કોન્ટ્રાક્ટ આપ્યો એના સિવાય બીજા આવી ગયા, લાઈફ જેકેટ નહીં પહેરાઈ, ઓવર કેપેસિટીની એમાં બેસણ બધું ઉજાગર છે। તોય છતાં ઢાક પીછોડા કરતી રહ્યા છે। એટલે સત્તા પર બેઠેલા લોકો જ એમને બચાવવાની કોશિશ કરી રહી છે, એ સ્પષ્ટ જણાઈ આવે છે। એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોને ન્યાય મળે, ગુનેગારોને સજા મળે। એના પહેલાં તમારા લોકોના ગુનાના લીધે મરી ગયા છે તો એમના માટે શું કરો છો એ તો બતાડો। એ બતાવવા નથી માંગતા, એટલે જ કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। 18મી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો। માનવ સર્જિત હત્યાકાંડ, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો। આજે 2 મહિના થઈ ગયા। 2 મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા 25 વર્ષથી, આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે, ભાન પણ ભૂલ્યા છે। આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા, પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી। મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ, એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા। અમે અહીંયા આજે 2 મહિના થઈ ગયા છે। બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે, એમના પરિવારને ન્યાય મળે, એના માટે એક આ સહી ઝુંબેશનો કાર્યક્રમ, લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી રીતે આ બનાવ બન્યો હતો અને 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે, જે પૂર્વ સાંસદ હતા। એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો। તમે આમાં હરણી બોટ કાંડમાં એક શબ્દ નથી બોલ્યા। તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસોને અડધી રાતે પહોંચી જતા હતા, તમારા પડોશી હતા। એટલે તો મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખવારીને વોટ આપ્યા, આટલી મોટી લીડ આપી હતી, તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય। તો આ 12 निर्दोष बाળકો માટે કેમ તમે ના બોલ્યા? अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।